અને હવે આવી રહ્યા છે આત્મારામજી જૈન પાઠશાળા ઘડિયાળી પોળ સિટીની પાઠશાળા અગેન નાની પાઠશાળા એક સરસ મજાનું નાટક લઈને જેનો ટોપિક છે અધ્યાત્મનો માર્ગ ઉપાશ્રય. ઉપાશ્રયથી શું ફાયદો થઈ શકે એનું સરસ મજાનું એક સરસ નાટક લઈને આવી રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવીએ. આ બૂમ થોડીક પાછળથી પણ આવશે તો મને આનંદ આવશે કે તમે બધા બાળકોને નિહાળી રહ્યા છો. પધારો. હેલો હેલો પ્રણામ. તમે જે આ સ્ટેજ ઉપર આમ તેમ આટા મારતા જોઈ રહ્યા છો એ વડોદરાના મંગળ બજારમાં ઝવેરી ફેશન સ્ટોરના માલિક છે કુમાર પારસે. તમને થતું હશે કે કેમ આટલા ટેન્શનમાં છે, ચાલો જોઈએ. પપ્પા હું છું પ્રતાપ. હા તો શું કરું? સુધો પપ્પા તમને હજુ સુધી સુધા કેમ નથી? ના ના કાંઈ નહીં. પપ્પા ડોક્ટરને ફોન કરું? ના ના કશું નથી થયું મને. તો હજુ સુધી જાગો કેમ છો તમે? બહુ ખુશ છું ને એટલે. તો આજે ઓફિસથી લેટ કેમ આવ્યો? હા પપ્પા થોડું કામ હતું ને એટલે. તો જાને પાણી પીને સૂઈ જા ને. તમે એટલી તોછડાઈથી કેમ વાત કરો છો મારી સાથે? ઓહ સોરી. ખુશ? જા લાઈટ બંધ કરતો જજે. વાત જાણે એમ છે કે શેઠે વર્ષો પહેલાં ધોલેરામાં એક જગ્યા લીધી હતી. ત્યારે તો તેનો ભાવ કંઈ હતો નહીં, પણ અત્યારે તેનો ભાવ આસમાને છે. તો ઘરવાળા એને લઈને કકડાટ ચાલી રહ્યો છે. આ છે શેઠનો મોટો દીકરો પ્રતાપ. એ ઈચ્છે છે કે એ જગ્યાએ પપ્પા હજુ આપણા ડિપાર્ટમેન્ટલ સ્ટોરનો ગ્રાઉન્ડ મેપ છે ને એકદમ પરફેક્ટ. 2-3 દિવસમાં ડિઝાઇન પણ રેડી થઈ જશે. જુઓ ને. હા જોઈ લઈશ. પપ્પા ત્યાં જઈને મેં ખૂબ રિસર્ચ કર્યું છે. તે એક પણ ડિપાર્ટમેન્ટલ સ્ટોર નથી. આપણે ત્યાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલશું ને તો 100% સક્સેસ પપ્પા. પ્રોફિટ જ પ્રોફિટ. આ છે શેઠનો નાનો દીકરો શૈલેષ. એ ઈચ્છે છે કે એ જગ્યાએ પપ્પા આપણે ત્યાં અંધશાળા જ ખોલવી જોઈએ, અંધ બાળકો માટે. આ છે શેઠની નાની બેન લીલાબેન. એ ઈચ્છે છે કે એ જગ્યાએ અરે મોટા ભાઈ, હું તો કહું છું ત્યાં તો બંગલો જ બાંધવો જોઈએ. બંગલો પેલા એક્ટર્સ પાસે હોય છે ને એવો, જોઈને આંખો જંજાઈ જાય. દિવાલ પર સોનેરી ઝુમ્મર અને આડેધડ લીસોટા વાળું ચિત્ર હોય ને એવું. ફૈબા એને એબ્સ્ટ્રેક્ટ આર્ટ કહેવાય. હા હવે બધું એક જ. બાર મર્સિડીઝ ગાડી. જરા વિચાર તો કરો કેવો ઠસ્સો હશે મારો. અરે એટલે તમારા બધાનો. મારું તો શું, હું તો એક જ ઝૂંપડીમાં આખી જિંદગી પસાર કરી લઉં, પણ મને તમારા સ્ટેટસની ચિંતા છે. બસ ભાઈ બસ, મારું હૈયું ભરાઈ આવશે. આ છે પ્રતાપની પત્ની અલ્પના. એ ઈચ્છે છે કે એ જગ્યાએ હું શું કહું છું, આપણે તો ત્યાં રેસ્ટોરન્ટ બનાવવું જોઈએ. આ છે શૈલેષની પત્ની ભાવના. એ ઈચ્છે છે કે એ જગ્યાએ તમારા બધાના આઈડિયા તો થર્ડ ક્લાસ છે. આપણે તો ત્યાં બુટીક જ ખોલવું જોઈએ. હા. આ છે શેઠની સૌથી નાની દીકરી કૃપા. એ ઈચ્છે છે કે એ જગ્યાએ પપ્પા ના રેસ્ટોરન્ટ ના બુટીક, આપણે તો ત્યાં ફનલેન્ડ જ ખોલવું જોઈએ. એક મસ્ત મજાનું ફનલેન્ડ. શેઠ આ કકડાટ છેલ્લા 15 દિવસથી સહન કરી રહ્યા છે. પપ્પા તમને ખબર છે આપણે દેશમાં કેટલા અંધ બાળકો છે? 4 લાખથી પણ વધારે. અને અંધ શાળાઓ કેટલી? માત્ર 13,000. 4 લાખ અંધ બાળકો સામે માત્ર 13,000 શાળાઓ. કેટલી દુઃખદ વાત છે. આપણે એમને દૃષ્ટિ ભય ના શકીએ, એમને દૃષ્ટિકોણ તો આપીએ. એમને ગણાવીને આત્મનિર્ભર બનાવીશું. ઓ સમાજ સેવક, અમે કોઈ મૂર્ખ જાણતા નહીં કે તમારા ખોટા માણસ સામે તાળીઓ પાડીશું. અમે તો ત્યાં ફનલેન્ડ જ ખોલીશું. ઓ નાની ડીંગલી, તું મોટી તો થઈ પણ તારું મગજ હજી ના બાળકો જેવું જ છે. પપ્પા આપણે ત્યાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર જ ખોલવો જોઈએ. અરે ભાઈ તમારા સ્ટેટસનો તો વિચાર કરો. ઝવેરી ફેશનનો માલિક ને એક નાના ફ્લેટમાં રહે છે. તમારા બધામાં માણસાઈ જેવી કોઈ વસ્તુ છે કે નહીં? ઓ માણસાઈ વાળી, તારે અંધશાળા કેમ ખોલી છે ને ખબર પડે છે. હા પપ્પા મારો આઈડિયા સૌથી સારો છે. અરે ભાઈ હવે તમારી ઉંમર થઈ, ક્યાં સુધી આ વડોદરાના ઘોંઘાટમાં રહેશો? આપણે ધોલેરાના બંગલામાં શાંતિથી રહીશું. શાંતિ તો અહીંયા પણ છે જો ફોઈબા એમનું મોઢું બંધ રાખે. અલ્પના શું બોલી? પપ્પા ત્યાંના લોકો તો કપડાના બહુ શોખીન છે. આપણે તો ત્યાં બુટીક જ ખોલવું જોઈએ. હા. ત્યાંના લોકો જમવાના શોખીન છે એટલે આપણે ત્યાં રેસ્ટોરન્ટ જ ખોલવું જોઈએ. પપ્પા વિચાર તો કરો. ધોલેરા અમદાવાદ હાઈવે પર આવ્યો એક ફનલેન્ડ.
તો આજે જતા લોકોને પિકનિક સ્પોટ મળી જાય ને. પપ્પા આ પુણ્ય કમાવાની સોનેરી તક છે, અહીં જતી નહીં કરતા તમે. આ દંભીની વાત નહીં સાંભળતા પપ્પા. અરે ભાઈ આ વડોદરામાં ઘોંઘડામણ નથી થતી તમને? પપ્પા પૈસા તો આખી જિંદગી કમાવ્યા, હવે તો પુણ્ય કમાઓ. અરે ભાઈ તમારા સ્ટેટસનો તો વિચાર કરો. મેં તો સ્ટોરનું નામ પણ વિચારી લીધું છે, ઝવેરી સુપર સ્ટોર. અરે ભાઈ પપ્પા પુણ્ય કમાઓ, પુણ્ય કમાઓ પપ્પા, પુણ્ય પપ્પા. હવે માત્ર હું બોલીશ ને તમે બધા સાંભળશો. ડિપાર્ટમેન્ટલ સ્ટોર ખોલવો છે, અંધશાળા ખોલવી છે, મોટો બંગલો બનાવવો છે, બુટીક, રેસ્ટોરન્ટ ને ફનલેન્ડ ખોલવા છે. તમારા બધાના સૂચનો માટે ખૂબ ખૂબ આભાર. પણ આ જમીન મારી છે, હું નક્કી કરીશ કે ત્યાં શું બનશે, અને મેં વિચારી લીધું છે કે ત્યાં બનશે તો ઉપાશ્રય જ. ઉપાશ્રય? હા, ઉપાશ્રય, ઝવેરી સુપર સ્ટોર. હા પપ્પા, આજ નામ વિચાર્યું છે ને તારા સ્ટોર માટે. મને કહીશ ત્યાં શું શું મળશે? બધું જ પપ્પા, સ્ટેશનરી, ગેમ્સ, ચોકલેટ. ને આંતરિક શાંતિ? હા, આંતરિક શાંતિ મળશે તારા ઝવેરી સુપર સ્ટોરમાં. જવાબ આપ શૈલેષ. અંધશાળા શરૂ કરવી છે ને તારે? હા પપ્પા. સરસ વિચાર છે. જે ના છૂટકે અંધ હોય, જન્મથી અંધ હોય, તેમને ખરું માર્ગદર્શન આપશે તારી શાળા. પણ જે લોકો અંધ નથી અને લાલચની પટ્ટી આંખ ઉપર પહેરી જે લોકો અંધ બનવા માંગે છે, તેમનું શું? તેમને ખરું માર્ગદર્શન આપી શકશે કે તારી શાળા? જવાબ આપ લીલાબેન. મોટો બંગલો બનાવવો છે ને તમારે આપણા બધાનો સ્ટેટસ ઉપર લેવા માટે? હા મોટા ભાઈ. પણ બેન, માણસાઈના સ્ટેટસનું શું જે દિવસે ને દિવસે નીચે પડતું જાય છે, તેને ઉપર લાવી શકશે કે તમારો બંગલો? જવાબ આપો. અરે તમે બધા સ્વાર્થમાં ડૂબી ગયા છો. વહુ બેટા, તમારે બુટીક, તમારે રેસ્ટોરન્ટ ને કૃપા તારે ફંડ. વહુ બેટા, રેસ્ટોરન્ટ ખોલો છે ને તમારે? હા પપ્પા. રેસ્ટોરન્ટમાં ખાઈને લોકોને સંતોષનો ઉડકારતા આવશે, પણ માત્ર પેટની ભૂખ સંતોષાશે. આત્માની ભૂખનું શું? આત્માને પણ પ્રભુ ભક્તિ રૂપી ખોરાકની જરૂર છે. તે પૂર્ણ કરી શકશે કે તમારી રેસ્ટોરન્ટ? જવાબ આપો. વહુ બેટા, બુટીક ખોલવું છે ને તમારે? હા પપ્પા. બુટીકમાં એકથી એક ચડિયાતા ડ્રેસ મળશે, પણ તનને આકર્ષિત કરવા માટે, મનને નહીં. મનની આકર્ષકતાનું શું? તેને પૂર્ણ કરી શકશે કે તમારી બુટીક? જવાબ આપો. કૃપા, ફનલેન્ડ ખોલવો છે ને તારે? હા પપ્પા. ફનલેન્ડમાં શરીર થોડી વાર આનંદ આપશે, પણ ઉપાશ્રય આત્માને અનંત આનંદ આપશે. અરે તમારા બધાનો પ્રશ્ન એ છે કે ઉપાશ્રય કેમ, પણ પ્રશ્ન તો એ હોવો જોઈએ કે ઉપાશ્રય કેમ નહીં. એટલે મેં વિચારી લીધું છે કે તે બનશે તો ઉપાશ્રય જ. પપ્પા 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 પપ્પા. શું ઘરવાળા ઉપાશ્રયનો મહત્વ સમજશે? ચાલો જોઈએ આગળના ભાગમાં. एक मिनट कृष्णा. अरे रुकना मेरे भाई, मोबाइल कनेक्शन वीक हो गया था. રોહન બેટા, એક ગ્લાસ પાણી આપતો. ओ भाई ने उठ पार के नीचे देख अभी कैसे मजा चखा दो. રોહन, अरे वाह का जा रहा मुझे गौर करना. રોહન, તને સંભળાતું નથી? કહું છું કે પાણી આપ. કેમ તમને ભંગ નથી? આ કઈ રીત છે વાત કરવાની? મને મારો ફોન પાછો આપો, મારી મેચ ચાલે છે. પહેલા પાણી આપ. મને ગુસ્સો ના અપાવ. શું કરીશ? હાથ ઉપાડીશ મારા ઉપર. શું થયું? મમ્મી પપ્પાને કહેને મારો ફોન પાછો આપે, મારી મેચ ચાલે છે. તારી મેચની તો આ શું કરો તમે? ભાન પડે છે કે યુ ઇડિયટ? રોહન, રાખો ફોન મારી પાસે. નોનસેન્સ. ઉભો રે, ક્યાં જાય છે? તારા બેગમાં લાઇટર શું કરે છે? પપ્પા મને લેટ થાય છે. તે સિગરેટ પીવાનું ચાલુ કરી દીધું? ક્યાંનું તમને આજે ખબર પડી? વોટ? ડોન્ટ લુક એટ મી લાઈક ધીસ. તમે લોકો રીતે બે કરેલા છો જાણે હું ડ્રગ્સ લેતો હોય. ને હા મમ્મી, મારા માટે જવાનું ના માનતી, હું પાર્ટીમાં જમણાઈશ. ક્યાંય પાર્ટીમાં જવાની જરૂર નહીં, ચૂપચાપ ઘરમાં બેસને ભણવા લાગ. પકાવો ને બહુ મને લેટ થાય છે, ફોન કરી પકાવતી ને બાય. ઉભો રે. શું થયું? અફસોસ થાય છે? અફસોસ નહીં કરો. કઈ અધિકાર નથી તમને અફસોસ કરવાનો. જેને બીજ જ કારેલાના વાવ્યા હોય તે આંબાને ઉગવાની અપેક્ષા કેવી રીતે રાખી શકે? હવે સમજાયું હું શા માટે ઉપાશ્રય બનાવવા માંગુ છું? કારણ કે સંસ્કારોનું સિંચન અને સંરક્ષણ ઉપાશ્રયમાં જ થાય છે. મારા દીકરાઓને તમે બધાને શ્રીમંત બનવું છે, પણ જળમૂળ જ નબળું હોય તો ડાળીઓને શણગારીને શું મતલબ? ઝાડ ગમે ત્યારે ઢળી પડશે. આપણા સંસ્કારો એ જ આપનું જળમૂળ છે ને મૂળને પાણી ઉપાશ્રયમાં જ મળે છે.
હવે તમારા બધાની ચોઈસ છે કે તમારે કઈ તરફ જવું છે. ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં પૈસા ચૂકવીને વહેમ ખરીદે છે પણ અહીં પ્રભુના શરણમાં આવીને પાવન સંયમ શીખાય છે. અને શાળા teaches you to read without light, but Upashraya fills your entire soul with divine light. રેસ્ટોરન્ટમાં ભોજનનો રસ છે, ઉપાશ્રયમાં કાયમની મોક્ષનો જસ છે. Boutique alter your clothes, the Upashraya alter your character. પન્નાની મેઝ માતા મનોરંજન આપે છે પણ ઉપાશ્રય 84 લાખ ફેરામાંથી જ મુક્તિ આપે છે. બંગલાના વૈભવમાં અહંકાર જીવતો થાય છે જ્યારે ઉપાશ્રયમાં વૈરાગ્ય જીવતો થાય છે. ગેમમાં તો માત્ર નકશો શીખાય પણ ઉપાસનામાં બેસીને આખું મન જીતી શકાય. નાઇટ પાર્ટી શરીરને થકે છે જ્યાં ઉપાસ્ય મન અને આત્માને સમૃદ્ધ કરે છે. જેમ શરીર માટે ઘરની જરૂર છે તેમ આત્માની કલ્યાણ માટે ઉપાશ્રયની જરૂર છે. ભૌતિક જગતનો ત્યાગ અને અનુરાગ એ જ સાચો ઉપાશ્રય. જો તમારી પાસે આવી કોઈ જમીન હોત તો તમે ત્યાં શું બનાવતા? જવાબ આપો. પ્રણામ. આત્મારામજી જૈન પાઠશાળા, આ સિટીની પાઠશાળા, અને એકવાર એક સરસ મજાનું એકવાર આપણા બધાની તાળી થવી જોઈએ. જે ઘર ઘરનો પ્રશ્ન છે, જે ઘર ઘરની સમસ્યા છે, બહુ સરસ નાનું વાક્ય બોલ્યા. જો લીમડાના મૂળ વાવ્યા હોય તો આંબા ક્યારે પાકે નહીં. અને આ સંસ્કારની ધરોહર આ બાળકો અત્યારે નાટકના માધ્યમે શીખી રહ્યા છે.